નમસ્કાર મિત્રો, હું મયંક પટેલ મારી યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપ જાણો છો એમ આપણે ટાટ પ્રિલિમિનરી એક્ઝામ માટે ગણિતના ધોરણ 10 નું ચેપ્ટર 1 ચાલી રહ્યું છે, બરાબર? તો આપણે ગયા લેક્ચરમાં છેલ્લે જે વિકલ્પ જોયા હતા એનાથી હવે આપણે આગળ વધીશું, બરાબર? તો મિત્રો અહીંયા આપણો આગળનો પ્રશ્ન છે, 5 આંકડાની 91 વડે વિભાજ્ય હોય તેવી સૌથી મોટી સંખ્યા કઈ, બરાબર? તો મિત્રો અહીંયા આપણે જોશું કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે. ઓકે, તો આપણને ખબર છે કે 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા 9999 છે, બરાબર? તો મિત્રો 9999, પણ અહીંયા શું શરત શું મૂકી છે? 91 વડે વિભાજ્ય. તો મિત્રો આગળ આપણે પહેલો જ એક્ઝામ્પલ આ સિરીઝની અંદર જોઈ ગયા હતા કે 85 વડે 4 અંકની સંખ્યા હતી. અહીંયા 5 અંકની 91 વડે છે, બરાબર? તો સિમ્પલી ભાગાકાર જ કરીશું. 91 91 કેટલા વધશે? 8 ઉપરથી આ 9 ઉતારે નીચે, ભાગ ના ચાલે તો 0 જમા કરાવી દઈશું, ફરીથી 9 ઉતારીશું, બરાબર, નીચે. તો મિત્રો હવે આગળ કેટલા ભાગ ચાલશે? તો 91 ગુણ્યા 9, 91 ગુણ્યા 9 કરશું એટલે આપણો જવાબ આવશે 819, બરાબર? તો ત્યાર પછી કેટલો જવાબ આવશે? 0, 8 અને 0. ઉપરથી છેલ્લા 9 બાકી છે એ ઉતારી દઈએ. ઓકે, તો છેલ્લા 9 ઉતારતાની સાથે આપણો ભાગ ચાલશે 91 ગુણ્યા 8, બરાબર? તો એ જવાબ આવશે આપણો 728. કેટલો જવાબ આવશે મિત્રો? 728. તો અહીંયા આવશે 1, બરાબર, અને અહીંયા આવશે 8. તો હવે શું મિત્રો? તો આપણને ખ્યાલ જ છે આપણે શું કર્યું હતું. આપણે શેષ આટલો રાખવાનો નથી. શેષ કેટલો રાખવાનો છે? 0. જો 91 વડે વિભાજ્ય સંખ્યા હોય તો શેષ કેટલો આવે? 0. તો પહેલી શરત એ છે કે તમે આ શેષમાં કઈ ઉમેરો અને 91 કરો. તો જો હું 10 ઉમેરું શેષમાં તો 91 થશે, પણ એ 10 મારે ક્યાં ઉમેરવા પડશે? અહીંયા. તો પછી ઉપરની સંખ્યામાં ઉમેરવા જઈશ 10, તો એ તો 5 આંકડામાંથી 6 આંકડાની થશે. તો સ્વાભાવિક છે અહીંયા આપણે શું કરવું પડશે? બાદ. તો હું અહીંયા કેટલા બાદ કરીશ મિત્રો? 81 બાદ કરીશ, બરાબર? તો જો 81 બાદ કરતા 9 માંથી 1 જાય તો 8. ઓકે, 9 માંથી 8 જાય તો 1, બાકીના 3 9 એમના એમ જ. તો આપણો જવાબ શું થઈ જશે? 99918. તો 99918 બી ઓપ્શન. તો એ આપણો સાચો જવાબ છે, બરાબર? આગળ જોઈએ મિત્રો કે ખાલી જગ્યાએ સમય સંખ્યા નથી, સોરી, અસમય સંખ્યા નથી. કઈ સંખ્યા નથી? અસમય. તો અસમય વર્ગમૂળમાં આપણે જોયું કે મોટાભાગની સંખ્યાઓ વર્ગમૂળમાં હોય એ કેવી હોય? અસમય. પણ જેનું વર્ગમૂળ નીકળતું હોય, એટલે કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. અને 2 ભાગ્યા 1, જેને આપણે કયા ભાગમાં લખી શકીએ? પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો એ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા, બરાબર મિત્રો? તો વર્ગમૂળમાં 9 છે, વર્ગમૂળમાં 16 છે, વર્ગમૂળમાં 25 છે, વર્ગમૂળમાં 576 છે, વર્ગમૂળમાં 625 છે, બરાબર? તો મિત્રો એના માટે આ વસ્તુ આપણને આ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે. પણ કઈ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે? એના માટે એટલીસ્ટ આપણને 1 થી 25 ના વર્ગ તો આવડવા જ જોઈએ, બરાબર? 1 થી 25 ના વર્ગ આવડતા હશે તો આપણા માટે એટલું ઈઝી થઈ જશે. વધારે આવડતા હોય તો વધારે સારું, બરાબર? પરંતુ મિનિમમ આપણને 1 થી 25 ના વર્ગ તો આવડવા જ જોઈએ. ઓકે, તો આપણો અહીંયા સમય સંખ્યા વર્ગમૂળમાં 4 છે. અહીંયા ક્વેશ્ચન છે અસમય સંખ્યા નથી, તો આપણો જવાબ શું થશે? વર્ગમૂળમાં 4, જે અસમય સંખ્યા નથી. અસમય નથી મતલબ એ કેવી છે? સમય છે, બરાબર? હવે આગળ મિત્રો કે ગુસા 240 અને 200. તો આવા એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધા, બરાબર? છતાંય આપણે જોઈ લઈએ કે 240 ના અવયવો પાડીશું મિત્રો. તો 240 ના અવયવ મનમાં પણ પાડી શકાય. એવું નથી મિત્રો કે આપણે આ રીતે 240 ના જ કરીને પાડીએ, બરાબર? જો ધીરે ધીરે પ્રેક્ટિસ કરી હશે આપણે તો આપણું વધારે સારું થઈ ગયું હશે, બરાબર? તો અહીંયા 2 આવશે, બરાબર? તો ખ્યાલ છે બેકી સંખ્યા જ્યારે 2 આવશે તો મનમાં વિચારીએ કે 240 ના અડધા કેટલા થાય? 120. હવે 120 એના અડધા કરો 2, બરાબર? તો હવે કેટલા રહ્યા? 60. એના અડધા કરો તો હવે કેટલા રહ્યા? 30. 30 ના અડધા કરો તો હવે કેટલા રહ્યા? બરાબર, 15. અને 15 ના અવયવ શું થશે? 3 ગુણ્યા 5, બરાબર મિત્રો? તો 15 ના અવયવ આપણને કેટલા જોવા મળશે? 3 ગુણ્યા 5. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આપણે 200 ની. તો ચલો 200 ના અવયવ પાડીએ. તો 200 ના અવયવ કેવી રીતે પડશે? તો સિમ્પલ 2. તો હવે કેટલા બાકી રહ્યા? 100, બરાબર? તો 100 ના અડધા કેટલા થઈ જશે? 50. તો હવે કેટલા બાકી રહ્યા? 50. 50 ના અડધા થશે, બરાબર? તો 25. હવે આપણી જોડે 25 છે તો 25 ના અવયવ આપણને ખ્યાલ છે 5 ગુણ્યા 5. ઓકે, તો અહીંયા આપણે
અવયવ પાડી દીધા. હવે શું, તો ગુસાની અંદર શું હતું મિત્રો કે બંનેની અંદર હોવો જોઈએ, બરાબર. તો બંનેની અંદર હોય એવા બે બે બંનેમાં છે, આ બે પણ બંનેમાં છે, આ બે પણ બંનેમાં છે, આ બે બંનેમાં નથી, આ ત્રણ નથી, તો બીજા કેટલા છે? 5 છે જે બંનેમાં છે. એમ નથી કરતા મિત્રો, તો આપણે ઘાતાંકના સ્વરૂપમાં જોઈએ. તો અહીંયા 2 ની કેટલી ઘાત છે? 1 2 3 અને 4. તો 2 ની 4 ઘાત કરીશું ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત થશે? 1 ઘાત, બરાબર. અહીંયા શું થશે? 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો મિત્રો આપણે જોયું હતું કે ગુસામાં શું કરતા હતા કે જે બંનેમાં હોય એને જ લેતા હતા, બરાબર. તો બંનેમાં હોવા જોઈએ અને બંનેમાં ઘાત કેવી હોવી જોઈએ? ન્યૂનતમ ઘાત. તો અહીંયા લખી શકીએ ગુસા 240 અને 200. તો ન્યૂનતમ ઘાત કેટલી છે આ બંનેની અંદર? 2 ની 3 ઘાત, બરાબર. તો 2 ની 3 ઘાત. એમ નથી ફાવતું તો આપણને આ જે પહેલા કરતા હતા એ રીતે બંનેમાં હોય એવા લખતા લખતા રહેવાનું, બરાબર. ત્યાર પછી 5 બંનેમાં છે અને એમાં ન્યૂનતમ ઘાત કેટલી છે? 1. તો આનો ગુસા કેટલો થઈ જશે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બરાબર. તો 2 2 4 4 2 8 8 5 40. તો આનો ગુસા કેટલો થઈ જશે? 40. હવે મિત્રો આપણી એમની હિસાબે ગુસા કેટલો છે? 2x + 4. ઓકે, તો 2x + 4 અને આપણી હિસાબે ગુસા કેટલો છે મિત્રો? તો 40. ઓકે, એમની હિસાબે 2x + 4 છે, આપણી હિસાબે કેટલો છે? 40. તો હવે આગળ ગણતરી લઈએ, બરાબર. તો 4 આ બાજુ આવી જશે જમણી બાજુ, તો 40 - 4. તો 2x બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 36. ઓકે, તો x બરાબર કેટલા થશે? 36/2. તો અહીંયા x ની વેલ્યુ કેટલી આવશે મિત્રો? 18 આવશે. અહીંયા ભાઈ આવું ખબર નહીં કેવી રીતે ઓપ્શનમાં નથી, પણ આપણો સાચો જવાબ કેટલો થશે મિત્રો? 18 થશે, બરાબર. ચલો મિત્રો, તો હવે આગળ વધીએ, બરાબર. આગળનો પ્રશ્ન શું કહે છે કે જો બે સંખ્યાઓ p અને q, બે સંખ્યાઓ છે, બરાબર, સંખ્યાઓ p અને q, તો p ના અવયવો આપી દીધા છે મિત્રો. p બરાબર ab², બરાબર. એટલે આપણે આવી રીતે લખી શકીએ a ની 1 ઘાત ગુણ્યા b ની 2 ઘાત. ઓકે, q ના અવયવો પણ આપી દીધા છે a ની 3 ઘાત ગુણ્યા b. તો અહીંયા શું લખી શકીએ? a ની 3 ઘાત ગુણ્યા b. ઓકે, તો દર્શાવી શકાય તો a અને b અવિભાજ્ય છે. અહીંયા શું કીધું છે? a અને b અવિભાજ્ય છે, એટલે કે અવિભાજ્ય અવયવ છે, બરાબર. તો એલસીએમ, તો મિત્રો એલસીએમ એટલે શું? તો પહેલા તો એ આપણને ખ્યાલ આવી ગયો. એલસીએમ એટલે આપણું શું થશે? લસા. એલસીએમ એટલે લસા, જેનું અંગ્રેજીની અંદર ફૂલ ફોર્મ શું થશે? લીસ્ટ કોમન મલ્ટીપલ. ઓકે, એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. ત્યાર પછી ગુસાની પણ વાત કરી લઈએ. તો ગુસાની અંગ્રેજીમાં HCF કહેવાશે. ગુસા, ગુ એટલે ગુરુત્તમ, એટલે અહીંયા શું લખાશે? હાઈએસ્ટ. કોમન, અહીંયા મલ્ટીપલ નહીં આવે પણ શું આવશે? ફેક્ટર આવશે. શું આવશે? ફેક્ટર, એટલે કે અવયવ. ઓકે, તો અહીંયા શું થઈ જશે? ગુસા હાઈએસ્ટ કોમન ફેક્ટર્સ. ઓકે મિત્રો, તો અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ એલસીએમ એટલે લસા અને HCF એટલે શું થશે? ગુસા. એના ફૂલ ફોર્મ પણ મેં અહીંયા લખ્યા. હવે જો મિત્રો વાત કરીએ તો આપણે વાત કરી હતી કે લસાની અંદર શું લેવાનું છે? બધું જ લેવાનું છે. તો અહીંયા તમને બે જોવા મળે છે, એ જોવા મળે છે અને બી. નીચે પણ એ અને બી. તો અહીંયા એ અને બી જોવા મળે છે. તો લસા PQ કેટલો થઈ જશે? એટલે કે એલસીએમ, બરાબર. એલસીએમ PQ કેટલું થઈ જશે? તો જે આપણે કીધું હતું કે લસાની અંદર મહત્તમ ઘાત લેવાની, ગુસાની અંદર ન્યૂનતમ ઘાત લેવાની. તો અહીંયા a ની મહત્તમ ઘાત કેટલી છે? a ની 3 ઘાત ગુણ્યા b ની મહત્તમ ઘાત કેટલી છે? ઉપર 2 અને નીચે 1, તો 2 ઘાત લઈશું. તો અહીંયા શું થશે? a ની 3 ઘાત અને b ની 2 ઘાત. તો a ની 3 ઘાત, b ની 2 ઘાત, ઓપ્શન બી એ આપણો સાચો જવાબ થશે. ચલો હવે આગળ વધીએ. તો મિત્રો 17/4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સિમ્પલ p ભાગ્યા અહીંયા 17/4 છે, એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં થઈ ગઈ મિત્રો. અને p ભાગ્યા q સ્વરૂપમાં હોય એટલે એ સંખ્યા કઈ થશે? સમય. ફરીથી તમને યાદ કરાવું, p બિલોંગ્સ ટુ z અને q બિલોંગ્સ ટુ પણ કેવો આવશે? z. પણ q નોટ ઇઝ ઇક્વલ ટુ 0. q કેમ 0 નહીં થાય એ આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. હવે આગળ વધીએ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા 2 વડે ભાગતા શેષ ખાલી જગ્યા
મળે. તો મિત્રો જનરલી કેવું હોય કે તમે કોઈ પણ સંખ્યાને ભાગતા હોય ને, ઉદાહરણ તરીકે હું 6 વડે ભાગું છું, તો અહીંયા 6 આવે તો આગળ ભાગ ચાલવાનો જ છે. 6 કે 6 કરતા મોટી આવશે તો ભાગ ચાલશે, પણ જો 6 કરતા નાની આવી તો ભાગ ચાલશે નહીં. શેષ કેટલો રહેશે આનો? શેષ 6 કરતા નાનો જ રહેશે. તો 6 કરતા નાનો એટલે કયું? 5, 4, 3, 2, 1. બરાબર. એ જ રીતે હું જો 4 વડે ભાગતો હોય તો 4 આવે તો ભાગ ચાલી જ જવાનું છે, 5 આવે તો પણ ભાગ ચાલવાનું છે, 6 આવે તો પણ ભાગ ચાલવાનું છે. તો 4 થી નાની જે હોય એ શેષ રહી શકે. તો કઈ આવી શકે? 3, 2, 1. તો એ જ રીતે અહીંયા 2 છે, તો 2 કરતા નાની હોય તો શેષ કેટલો હોઈ શકે મિત્રો? 0 અથવા તો 1. ઉદાહરણ તરીકે ચલો ફરીથી સમજીએ. 12 વડે કોઈ સંખ્યાને ભાગતો હોય, બરાબર, કોઈ પણ સંખ્યા હોય, તો મારો શેષ અહીંયા 13 વધ્યો. તો એ શેષ ના કહેવાય, કારણ કે હજુ 12 એકા 12 આગળ ભાગ ચાલશે, તો મારો શેષ કેટલો વધ્યો? 1. તો શેષ કેટલો વધી શકે? તો 12 કરતા નાની સંખ્યા હોય એ બધી અહીંયા શેષમાં આવી શકે. નાની એટલે 11, 10, 9, 7, 3, 2, 1, 0. બરાબર. તો આ બધા શેષમાં હોઈ શકે. તો અહીંયા 2 વડે ભાગવાની વાત થઈ છે, તો 2 કરતા નાની સંખ્યા કઈ છે? 0 કે 1. આ બંનેમાંથી એક આપણો શેષ વધી શકે છે. બરાબર. ચલો આગળ વાત કરીએ મિત્રો. અહીંયા શું કહે છે? જો n કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો 6n - 5n નો અંતિમ અંક હંમેશા ખાલી જગ્યા હોય. તો મિત્રો આવા પ્રશ્નો આવે તો જનરલી તમે બુક જોશો ને ધોરણ 10 ની, તો કોઈ જગ્યાએ આવો પ્રશ્ન જોવા મળશે નહીં. પણ હા, આના લગતી માહિતી પાયામાં જરૂર જોવા મળશે. બરાબર. તો આવા એક્ઝામ્પલ સોલ્વ કેવી રીતે કરવા? તો સિમ્પલ. અહીંયા આપણને n માટેની શરત ફોલો કરો. પહેલા તો n માટે કઈ શરત આપી છે? પ્રાકૃતિક સંખ્યા. તો હું n ની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લઉં. બરાબર. તો ચલો પેલા એક જ લઉં. n બરાબર 1 લેતા. બરાબર. જો હું n બરાબર 1 લઉં છું તો 6 ની 1 - 5 ની 1 એટલે કે 6 ની 1 ઘાત 6 થાય, 5 ની 1 ઘાત 5 થાય. શેષ કેટલો? સોરી, બાદબાકી કેટલી વધી? 1. બરાબર. ચલો આગળ n બરાબર હું કેટલા લઉં મિત્રો? 2. તો શું થશે? 6 ની 2 ઘાત - 5 ની 2 ઘાત. તો 6 ની 2 ઘાત કેટલી થશે? 36. 5 ની 2 ઘાત કેટલી થશે મિત્રો? 25. તો 6 માંથી 5 જાય તો 11 અને 3 માંથી 2 જાય તો 11. ઓકે. ચલો હું હવે n બરાબર 3 લઉં. તો 6 ની 3 ઘાત અને 5 ની કેટલી ઘાત થશે? 3 ઘાત. તો 6 ની 3 ઘાત કેટલી થશે મિત્રો? 216. 5 ની 3 ઘાત 125. બરાબર. જે રીતે મેં તમને કીધું, તમને 1 થી 25 ના વર્ગ આવરવા જોઈએ, એમ ઘન પણ મિત્રો ખૂબ જ જરૂરી છે. 1 થી 25 ના તો ઘન આવરવા જોઈએ આપણને. ઠીક છે. 1 થી 25 ના યાદ રહેતા તો પેલા 1 થી 10 ના કરો, પછી 11 થી 15, પછી 15 થી 20, પછી 20 થી 25 પણ કરવા ખૂબ જ જરૂરી છે. બરાબર. તો અહીંયા 6 માંથી 5 જશે તો 1 અને 21 માંથી એટલે કે 91. બરાબર. તો અહીંયા મિત્રો આપણો જવાબ અહીંયા મળી જશે. શું કહે છે કે એકમનો અંક, અંતિમ અંક એટલે કે એકમનો અંક. જુઓ એકમનો અંક હંમેશા કેટલો મળે છે? અંતિમ અંક 1. અહીંયા પણ 1 મળે છે અને અહીંયા પણ કેટલો મળે છે? 1. તો આપણો આન્સર શું થઈ જશે? ડી. ઓકે. તો આપણો જવાબ શું થશે મિત્રો? 1. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 2, 3, 7 અને 9 વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાની સંખ્યા. તો જુઓ મિત્રો, આ બધા વડે વિભાજ્ય હોય તેવી અને કેવી કીધી છે? નાનામાં નાની સંખ્યા. તો નાનામાં નાની એટલે કે લઘુ કહેવાય મિત્રો. લઘુ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે કે આપણે અહીંયા શું શોધવાનું થશે? લસા. ઓકે. તો મિત્રો મેં તમને પહેલા પણ કીધું, જ્યાં મહત્તમ શબ્દ દેખાય ત્યાં આપણે લગભગ ગુસા શોધવાનું થશે અને ન્યૂનતમ દેખાશે ત્યાં શું શોધવાનું થશે? લસા. ઓકે. તો અહીંયા જુઓ, આપણે કોનો લસા શોધવાનું છે? 2, 3, 7 અને 9. તો મિત્રો આ જ રીત મેં તમને વારંવાર કહું છું કે આ રીત બેટર રહેશે. એમ છતાં જો તમને અવયવોની રીતે કરવું હોય તો પણ જે તમને ભાવે, પણ આ જનરલી રીત આપણા માટે સારી ગણાય. બરાબર. તો ચલો હવે ગણતરી લઈએ આપણે. તો શું થશે? તો પહેલા જ આપણે ટ્રાય કેટલા કરવાનો? 2. 2 કોનો ભાગ ચાલશે? 2 નું જ. 2 એકા 2. 3 એમના એમ આવશે, 7 પણ એમના એમ આવશે, 9, કારણ કે આ બધી બેકી સંખ્યા નથી. હવે 2 એ પૂરું થઈ ગયું. 2 કોઈનું ચાલવાનું નથી, તો ટ્રાય કેટલા કરવાનો? 3. તો 1 ના તો 1, અહીંયા 3 એકા 3, 7 નો ભાગ નહીં ચાલે, 3 તો 7 એમના એમ અને 3, 3, 9. ઓકે. હજુ 3 ચાલે એમ છે તો જોઈ લઈએ. 3, 3 એકા 3, બાકી કોઈના બધા એમના એમ આવી જશે. બરાબર. બધા એક એક કરવાના છે. તો અહીંયા કેટલા વધે છે? 7. તો અહીંયા મૂકી દઉં 7. તો 7 એકા 7, બાકી બધા 1 1.
છેલ્લા બધા એક આવી જાય એટલે આપણે સ્ટોપ થઈ જવાનું. તો અહીંયા મિત્રો શું થશે? લસા 2, 3, 7, 9 કેટલો થઈ જશે મિત્રો? 2 × 3 × 3 × 7. તો 2 3 6, ઓકે, 6 તરી 12 અને 12 7 126, ઓકે. અથવા એ રીતે ના કરો તો 7 તરી 21, ઓકે, 21 તરી 63 અને 63 તો કેટલા થઈ જશે મિત્રો? 126. તો આપણો જવાબ શું થઈ જશે? 126. સોરી મિત્રો, અહીંયા મેં કીધું તમને 12 કીધું, પણ 12 નહીં 18 આવે. 2 તરી 6, 6 3 18 ને 18 7 126, ઓકે. ચલો આગળ વધીએ. અહીંયા શું કહે છે કે જો બે ધન પૂર્ણાંકો a અને b ને a બરાબર x, અહીંયા જુઓ a બરાબર કેટલી કીધી છે? x ની 3 ઘાત અને y ની 2 ઘાત. તો આને આ રીતે લખી શકાય મિત્રો, x ની 3 ઘાત ગુણ્યા y ની 2 ઘાત. આ a ની કિંમત લખી. b ની કેટલી લખી છે? b બરાબર x અને y ની 3 ઘાત. તો શું લખી શકાય? x ની 1 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. હવે શું શોધવાનું કીધું છે મિત્રો? ગુસા. તો ગુસા એ બી કેટલો થશે? ગુસા એ બી. તો મિત્રો આપણે વાત થઈ હતી કે ગુસાની અંદર બંનેમાં હોય એ જ લેવાનું. તો x પણ બંનેમાં છે એટલે એને લેવો પડશે અને y પણ બંનેમાં છે એને પણ લેવો પડશે. પણ ગુસાની શરત શું હતી મિત્રો? જે ઓછું હોય એ લેવાનું. તો 3 ઘાત ઓછી કે 1 ઘાત ઓછી? તો ઓબ્વિયસ છે 1 ઘાત ઓછી ગુણ્યા અહીંયા 2 ઘાત આપેલી છે ને અહીંયા કેટલી ઘાત આપેલી છે? 3 ઘાત. તો કઈ ઘાત ઓછી છે? 2 ઘાત. તો અહીંયા કેટલી ઘાત આવશે? y ની 2 ઘાત. તો આપણો જવાબ શું થઈ જશે? x y ની 2 ઘાત. તો યસ, બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે મિત્રો આની અંદર એવું પૂછાય, લસા માટે પૂછાય. તો લસા એ બી. તો લસામાં આપણે શું કીધું? લેવાનું બધું જ છે, પણ જો કોમન હોય તો જે મહત્તમ હોય એ લેવાનું, બરાબર. તો આની અંદર મહત્તમ કેટલું છે? x ની 3 ઘાત. આ બંનેમાં મહત્તમ કઈ છે? y ની 3 ઘાત છે. અહીંયા y ની 2 છે ને અહીંયા y ની 3 છે. તો y ની 3 ઘાત. તો શું થઈ જશે? x ની 3 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. આનાથી એક સ્ટેપ આગળ આવું પણ આપેલું હોય, x ગુણ્યા y ની કૌંસ બાર 3 ઘાત, બરાબર. તો આ હતું આપણો લસા. તો મિત્રો ગુસા પૂછાય કે લસા પૂછાય આપણને આવડવો જોઈએ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 156 ના અવિભાજ્ય અવયવ, બરાબર મિત્રો. તો હવે 156 ના અવિભાજ્ય અવયવ પાડવા હોય તો સિમ્પલી 156 બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે. 156 ના અડધા 78, ઓકે. આગળ 78 પણ બેકી સંખ્યા છે તો 2 ભાગ ચાલશે. 78 ના અડધા કેટલા થશે મિત્રો? 39, ઓકે. હવે 39 બેકી સંખ્યા નથી તો હવે 2 ભાગ નહીં ચાલે તો આપણે કેટલા ટ્રાય કરવાનું? 3. તો 9 ને 3 12, બંનેનો સરવાળો 3 વડે વિભાજ્ય છે. એક આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થશે તો કેટલી થશે? 13 3 39 અને 13 અવિભાજ્ય છે એટલે કે 1 13 13. તો મિત્રો આપણે શું લખી શકીએ? 156 ના અવયવ લખવા છે અવિભાજ્ય, તો 2 × 2 × 3 × 13. 2 ની કેટલી ઘાત થશે? 2 ઘાત. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત. તો આ રહ્યો આપણો ઓપ્શન, બરાબર, ડી. 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત. હવે આગળ મિત્રો આપણે જોઈશું એ જ ટાઈપનું એક્ઝામ્પલ છે, બરાબર. તો અહીંયા શું કહે છે તમને? ગુસા 65 170 કેટલો છે? 65 m - 170 જેટલો. તો m ની કિંમત શોધો. તો મિત્રો m ને શું કીધું છે? ગુસા કેટલો છે આપણે હાલ નથી જોવાનું. આપણે શરૂઆતમાં આપણી રીતે ગુસા શોધી લઈશું, બરાબર. તો ગુસા, તો મિત્રો 65 ના અવયવ કયા થશે? 5 × 13, 13 × 5 = 65 થાય. બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. ત્યાર પછી 170 ની વાત કરીએ મિત્રો. તો 170 ની વાત કરીશું તો કેટલા થશે? તો 170 ના અવયવ પાડી જોઈએ આપણે. 2 તો ભાગ ચાલવાનો જ નથી તો આપણે કેટલા ટ્રાય કરીશું? 3. તો અહીંયા 3 મૂકું તો 3 તરી 9 ને 3 9 * 27, ઓકે. તો અહીંયા કેટલા આવશે? 39, બરાબર. તો અહીંયા કેટલા થશે? 13 3 39 અને 1 13 13. તો આના અવયવ 3 × 3 × 13, ઓકે. તો હવે આ બંનેમાં કોમન હોય એવા કેટલા છે મિત્રો? બંનેમાં હોય એવા 13 છે. તો આપણો ગુસા કેટલો થઈ જશે? 13, ઓકે. તો જુઓ પેલી રીતે કરવું હોય તો 5 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત ગુણ્યા 13 ની 1 ઘાત. લસામાં શું કરતા હતા મિત્રો? બધું જ લેતા હતા આપણે. પણ ગુસાની અંદર બધું લેવાનું થશે નહીં. ગુસામાં શું લેવાનું? જે કોમન હોય એને જ લેવાનું થશે અને એમાં પણ ન્યૂનતમ ઘાત. ન્યૂનતમ ઘાત બંનેની 1 1 છે તો 13 ની 1 જ ઘાત. તો માટે
ગુસા 65 અને 117 કેટલો થઈ જશે 13. આપણા હિસાબે 13 છે મિત્રો, એમના હિસાબે કેટલું છે 65m માઇનસ 117. ઓકે, તો માટે આપણે લખી શકીએ 65m માઇનસ 117 બરાબર 13. તો અહીંયા શું થઈ જશે 65m બરાબર 13 વત્તા 117. તો અહીંયા 65m બરાબર 117 ને 3 કેટલા થઈ જશે 130. તો m બરાબર 130 ભાગ્યા 65. તો જવાબ કેટલો આવશે મિત્રો 2. 65 દુ 130 થાય એટલે કે આપણો ઓપ્શન બી રાઈટ છે. બરાબર, જવાબ કેટલો આવશે 2. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો મિત્રો અહીંયા શું કહે છે, કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને, મિત્રો સમજજો હો રકમ. અહીંયા ઘણી વખત કેવું થાય કે આવું તો કોઈ દિવસ ચોપડીની અંદર પણ એક્ઝામ્પલ નથી, પણ આ બધા બુકને રિલેટ કરતા જ એક્ઝામ્પલ છે. એટલે આપણે રકમની સમજવાની અને આપણી રીતે એપ્લિકેબલ કરવાનો, તો તમારો જવાબ ઇઝીલી આવશે. બરાબર, ઓકે મિત્રો. તો અહીંયા જુઓ હવે, તો અહીંયા શું કહે છે, કોઈ પણ ધન પૂર્ણાંક a ના વર્ગને, તો ધન પૂર્ણાંક કીધું છે, તો કોઈ પણ તમે ધન પૂર્ણાંક લઈ લો. બરાબર, કે 1 2 3 4 5 6 7 6 વડે ભાગતા, 6 વડે ભાગવાનું છે, તો સ્વાભાવિક છે કે આપણે કેવું ધન પૂર્ણાંક લઈશું, આપણને જાણકારી માટે, એપ્લિકેબલ બધા માટે થશે, પણ આપણે એવું લેવાનું કે જેનો વર્ગ 6 કરતા મોટો આવતો હોય. તો યસ 3 લઈએ, 3 નો વર્ગ કેટલો થશે 9. 4 લઈએ, 4 નો વર્ગ કેટલો થશે 16. 5 લઈએ, 5 નો વર્ગ કેટલો થઈ જશે 25. તો શું કહે છે કે કોઈ પણ ધન પૂર્ણાંકના વર્ગ, એટલે કે આપણે અહીંયા જે વર્ગ મળ્યા એ, આ બધાને 6 વડે ભાગવાનો છે. તો શેષ આમાંથી એક એવો છે કે જે શેષ તરીકે આવશે નહીં. તો ચલો આપણે પેલા 9 ને ભાગીએ. તો 9 6 એકા 6, શેષ કેટલો વધ્યો 3. તો 3 તો છે, તો 3 શેષ હોઈ શકે, એટલે 3 તો જવાબમાંથી કેન્સલ. બરાબર, ત્યાર પછી વાત કરીએ 4 નો વર્ગ 16. તો અહીંયા શું થઈ જશે 6. 6 2 12, શેષ કેટલો વધ્યો 4. તો 4 પણ શેષ હોઈ શકે, તો આપણા જવાબમાંથી 4 શું થઈ જશે કેન્સલ. બરાબર, ત્યાર પછી 5 નો વર્ગ 25, એટલે કે 6 ભાગ ચાલીએ તો 6 6 4 કેટલા થઈ જશે 24. શેષ કેટલો વધ્યો મિત્રો 1, તો 1 પણ કેન્સલ. તો આપણો જવાબ શું થશે 5. તો મિત્રો જોઈ શકો છો કેટલું સિમ્પલ જવાબ આવી ગયો આપણો. તો આપણે સમજવાનું પહેલા કે ધન પૂર્ણાંકની વાત કરી છે, તો ધન પૂર્ણાંક લઈશું. તો કોઈ પણ ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર, એ છે સંખ્યા, તો એના વર્ગને, તો આપણી સંખ્યાઓ લઈ લીધી, કઈ લીધી 3 લીધી, 4 લીધી, 5, એમનો વર્ગ લીધો, તો 9 16 અને 25 મળ્યો. એ બધાને વારા પરથી ભાગી જોયા, તો એક વખતે શેષ 3 મળ્યો, એક વખતે 4 મળ્યો, એક વખતે 1 મળ્યો, પણ કયું નહીં મળ્યો મિત્રો 5 મળ્યો નથી. તો આપણો જવાબ શું થઈ જશે 5. ઓકે, તો ચલો જેટલું મિત્રો તમે રકમ સમજી ધીરે ધીરે ગણશો એટલું તમારા માટે હેલ્પફુલ થશે. જો તમે ઉતાવળ કરી અને એમ સમજી લીધું કે આવું એક્ઝામ્પલ તમે ક્યાંય જોયું જ નથી, કેવી રીતે ગણવું, તો પછી ત્યાં તમારી જવાબ આવવાના ચાન્સ બિલકુલ નહીવત થઈ જશે. બરાબર, હવે અહીંયા જુઓ P1 અને P2 પરસ્પર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર કેવા છે ભિન્ન છે, તો તેમનો ગુસા. તો મિત્રો આગળ આપણે ઘણી બધી ચર્ચા કરી છે આના વિશે, કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એમનો ગુસા કેટલો આવશે 1 જ આવશે. બરાબર, અને લસા કેટલો આવશે, તો લસા પૂછાય ગુસા P1 P2 કેટલો આવશે 1, અને લસા આપણા ફર્સ્ટ લેક્ચરમાં જ આપણે આ બધી ચર્ચા કરી છે. બરાબર, P1 અને P2 હોય, બરાબર, તો એમનો લસા બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો, કે P1 ગુણ્યા P2 જેટલો મળે. જો આ લસાનો જવાબ આ થશે. બરાબર, અને જો ગુસા પૂછાયો છે, આપણે અહીંયા ગુસા પૂછ્યો છે, તો આપણો જવાબ કેટલો થશે 1. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ મિત્રો. સિમ્પલ ક્વેશ્ચન છે એકદમ, કે લસા 200 અને 25. તો 200 ના અવયવ પાડી દઈએ મિત્રો પહેલા. તો 200 ના અવયવ કયા પડશે 2, બાકી કેટલા રહ્યા 100. તો 100 ના એક અવયવ કયો આવશે 2, તો બાકી કેટલા રહ્યા 50. 50 તો એક અવયવ કેટલો આવશે 2, તો બાકી કેટલા રહ્યા 5. ઓકે, અને 5, તો 5 5 25, 2 50, 2 100, 100 દુ 200. 25 ના અવયવ પાડવાના છે મિત્રો, તો 5 ગુણ્યા 5. ઓકે, તો બંનેમાં કોમન હોય એવા કેટલા છે 5 આમાં પણ છે, 5 આમાં પણ છે, 5 આમાં પણ છે, 5 આમાં પણ છે. તો સોરી મિત્રો, અહીંયા ગુસા નથી માંગ્યો, લસા માંગ્યો છે. બરાબર, તો પેલા ચલો ગુસા તો શોધી લઈએ આપણે. તો ગુસા કેટલો થઈ જશે
200 અને 25 નો, તો બંનેમાં કોમન હોય એવું કેવું છે 5 ગુણ્યા 5 એટલે કેટલું થઈ ગયું 25. પણ મિત્રો આપણી જોડે અહીંયા શું માંગ્યું છે લસા. આપણી જોડે શું માંગ્યું છે લસા. તો લસાની વાત કરીએ તો સિમ્પલ ફોર્મ્યુલા આપણને ખ્યાલ જ છે કે મેં તમને કીધું છે કે ઘાતના સ્વરૂપે 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત, અહીંયા 5 ની 2 ઘાત. અહીંયા લેવાનું બધું જ છે, એવું નથી કે બંનેમાં હોવું જોઈએ. ગુસામાં શરત હતી કે બંનેમાં હોવું જોઈએ. લસાની અંદર કોઈ એકમાં હોય તો પણ લેવાનું જ છે, પણ જો બંનેમાં હોય 5 બંનેમાં છે તો એક જ વખત લેવાના. અને કયા લેવાના? જે મહત્તમ ઘાત હોય એ લેવાના. તો અહીંયા મહત્તમ ઘાત કેટલી છે મિત્રો 5 ની? બંનેમાં 2 2 છે એટલે 5 ની 2 ઘાત લઈશું. બીજું બાકી શું રહેશે 2 ની 3 ઘાત. બીજા કોઈ 2 ની ઘાત આપેલી નથી, તો જે આપેલી હોય એ લઈ લેવાની. તો કેટલી થશે 2 ની 3 ઘાત. ઓકે, તો શું થઈ જશે મિત્રો 5 ની 2 ઘાત 25 ને 2 ની 3 ઘાત 8, તો 25 અઠ્ઠા 200. તો આપણો લસા કેટલો આવશે 200 અને ગુસા કેટલો આવશે 25. ઓકે, ચલો આગળ વધીએ. જો આપણ આમ રકમ જોઈએ તો કેવું લાગે, અરે યાર આવો એક્ઝામ્પલ કેવી રીતે ગણવાનો? આવું તો મેં ચોપડીમાં જોયું જ નથી. બરાબર, તો મિત્રો તમે અહીંયા તમારે આપણે આ જ સ્માર્ટ વર્ક આપણે કરવાનું છે. આપણી સાથે જોડાઈને આ જ સ્માર્ટ વર્ક સાથે આપણે ગણતરી કરીશું, બરાબર, અને સમજીશું, અને જે તમને 100% એક્ઝામમાં હેલ્પફુલ થશે. ઓકે, તો અહીંયા શું કહે છે, એ અને બી એવી ધન સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6, જેથી એનો ન્યૂનતમ અવિભાજ્ય અવયવ કયો છે 3. તો એનો એક અવયવ એનો ન્યૂનતમ અવિભાજ્ય અવયવ કયો છે 3, અને બી નો ન્યૂનતમ અવિભાજ્ય અવયવ કેટલો છે 5. તો મિત્રો અવિભાજ્ય અવયવોની શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી થાય છે, બરાબર, પછી 3, પછી 5, પછી 7. એટલે એ વસ્તુ તો અહીંયા નક્કી થઈ ગયું કે આમનો ન્યૂનતમ અવયવ 3 છે, આનો કયો છે 5. મતલબ આ બંનેમાંથી એક પણ નો અવયવ 2 નથી. હવે જો કોઈ સંખ્યાનો અવયવ 2 ના હોય એનો મતલબ કે એ બેકી સંખ્યા નથી. તો એનો મતલબ શું થયો? એ પણ એકી સંખ્યા છે અને બી પણ કેવી છે? એકી સંખ્યા છે. તો માટે એ પણ એકી સંખ્યા થઈ અને બી પણ કેવી થઈ? એકી સંખ્યા થઈ. ક્લિયર થઈ ગયું? હવે શું કહે છે કે એ પ્લસ બી નો ન્યૂનતમ અવયવ. તો હવે જુઓ મિત્રો, અહીંયા એ પ્લસ બી ની વાત કરીએ. ઓકે, તો તમે કોઈ પણ બે એકી સંખ્યાઓ પકડો, એકી વત્તા એકી સંખ્યા કોઈ પણ, ચલો 3 અને 5, બરાબર, 7 અને 5, ઓકે, 9 અને 11. તો બધાનો સરવાળો કેવો આવશે મિત્રો? બેકી સંખ્યા જ આવશે. કેવો આવશે? બેકી સંખ્યા. મતલબ અહીંયા એ વત્તા બી કેવી સંખ્યા આવશે? બેકી. ઓકે, અને જો કોઈ પણ બેકી સંખ્યા હોય તો એનો એક અવયવ કયો થવાનો? 2 તો થવાનો જ, અને 2 જ નાનામાં નાનો અવિભાજ્ય અવયવ છે. અહીંયા આપણે જોયું તો ન્યૂનતમ અવયવ કયો થશે? 2. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 2. ફરીથી સમજો મિત્રો, બરાબર, બધા માટે નવું એક્ઝામ્પલ છે એટલા માટે ખાસ કહું છું. એ અને બી ધન સંખ્યાઓ છે તો લઈ લીધી. એનો ન્યૂનતમ અવયવ 3 છે અને બી નો ન્યૂનતમ અવયવ કેટલો છે? 5. હવે ન્યૂનતમ અવયવ આપી દીધા છે એટલે એનો મતલબ કે આનાથી ન્યૂનતમ અવયવ 2 છે, પણ આ બંનેમાંથી કોઈનો અવયવ 2 આપેલો નથી. એનો મતલબ શું થયો કે આ બંને સંખ્યા એકી થઈ. જો ન્યૂનતમ અવયવ 2 હોય, બેકી સંખ્યા હોય, તો એનો ન્યૂનતમ અવયવ 2 હોય જ. તમે કોઈ પણ બેકી સંખ્યા પકડી લો, 4 છે, 8 છે, બધા 2 વડે વિભાજ્ય હોય એટલે એમનો ન્યૂનતમ અવિભાજ્ય અવયવ 2 તો થશે જ. પરંતુ અહીંયા બંનેમાંથી કોઈનો ન્યૂનતમ અવયવ 2 નથી, એટલે આ બંને સંખ્યાઓ કેવી થઈ? એકી સંખ્યાઓ થઈ. હવે આપણને ખબર છે કે એકી વત્તા એકી કરીએ આપણે, બરાબર, એકી સંખ્યા વત્તા એકી સંખ્યા કરીશું તો આપણો જવાબ શું થઈ જશે? બેકી સંખ્યા થઈ જશે. બરાબર મિત્રો, આપણો જવાબ શું થઈ જશે? બેકી સંખ્યા. બરાબર, ઓકે, તો આપણો જવાબ શું થઈ જશે? બેકી સંખ્યા. તો આપણો જવાબ અહીંયા બેકી સંખ્યા થયો. તો હવે મેં વાત કરી કે બેકી સંખ્યાનો ન્યૂનતમ અવયવ તમને કેટલું મળવાનું? 2 તો મળવાનું જ, 2 જ મળશે. કોઈ પણ બેકી સંખ્યા હોય એનો ન્યૂનતમ અવયવ 2 જ થાય, અવિભાજ્ય અવયવ. બરાબર, તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 2. હવે આવો તમે જો બુકની અંદર આ એક્ઝામ્પલ શોધવા જશો તો તમને મળશે નહીં. આ એપ્લિકેબલ, આપણે જે નોલેજ જાણ્યું છે એને એપ્લિકેબલ કરવાનું છે, એપ્લાય કરીને ગણવાનું છે. એટલા માટે આ એપ્લિકેબલ ક્વેશ્ચન કહેવાય. બરાબર, લસા 25 અને 35 તો સિમ્પલ જ છે મિત્રો. તો 25 ના અવયવ પાડી દઈએ કયા? 5 ગુણ્યા 5. ઓકે, 35 ના અવયવ પાડી દઈએ તો 5 ગુણ્યા 7. તો આપણને ખબર છે કે લસા 25 અને 35,
તો શું છે મિત્રો, જે કોમન હોય એને પેલા એક વખત લઈ લો, તો 5 લઈ લીધા. હવે જે બાકી બધું રહેશે બધું લઈ લો, તો 5 અને 7. ઓકે, પેલી રીતે જોવું હોય તો એ રીતે પણ જોઈ લઈએ આપણે કે અહીંયા 5 ની 2 ઘાત છે, બરાબર, અહીંયા 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. તો બંનેમાં હોય ને એક જ વખત લેવાનું, બરાબર, લસાની અંદર બધું લેવાનું બધું જ છે, પણ જે 2 વખત હોય એની મહત્તમ ઘાત વાળું લેવાનું. તો 5 ની 2 ઘાત લઈ લીધી, 5 ની 2 ઘાત થઈ ગઈ, બાકી કેટલા રહ્યા 7. ઓકે, તો કેટલા થશે મિત્રો, અહીંયા 5 5 25. ઓકે, અને 25 ગુણ્યા 7 કરશું એટલે 175. તો યસ, આપણો જવાબ શું થઈ જશે મિત્રો, 175 ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર, ચલો આગળ વધીએ. અહીંયા 16, 20 અને 24 વડે વિભાજ્ય નાનામાં નાનો ધન પૂર્ણાંક. જે 16 વડે પણ વિભાજ્ય હોય, 24 વડે પણ વિભાજ્ય હોય, બરાબર, અને 20 વડે. તો નાનામાં નાનો કીધું છે, ફરીથી મિત્રો લઘુત્તમ થયું, બરાબર. લઘુત્તમ આવે એટલે ત્યાં શું આવશે, લસા આવશે. શું આવશે, લસા. તો આપણે શું કરીએ, 16, 20 અને 24 નો શું કરીશું, લસા શોધીશું. આ ઘણી વખત આગળના એક્ઝામ્પલમાં મિત્રો જોઈ લીધું છે આપણે, છતાંય જોઈ લઈએ. બરાબર, તો જુઓ, પેલા કેટલાય ભાગ ચલાવવાનો, 2. તો અહીંયા 8 થશે, અહીંયા 10 થશે અને અહીંયા 12. હજુ 2 ચાલે એવો છે, બરાબર. તો અહીંયા કેટલા થશે મિત્રો, 4 થશે, અહીંયા 5 થશે અને અહીંયા 6. હજુ 2 ચાલે એવું છે, તો અહીંયા 2 2 4 ને 2 3 6. 5 નું કઈ નહીં થતું, એમના એમ. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ મિત્રો, હજુ 2 ટ્રાય કરીએ. તો 2 એકા 2, આગળ કઈ નહીં થતું, 5 અને 3 એઝ ઇટ ઇઝ આવશે. બરાબર, 2 નથી ચાલે એવું, તો 3 ચલાવીએ તો 3 એકા 3, 5 એમના એમ અને 1. બરાબર, હવે આગળ વધીએ. તો 5 ભાગ ચાલશે, તો 5 1 5, બધા એક એક આવી ગયા. તો આપણો લસા 16, 20, 25 કેટલો થઈ જશે મિત્રો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ઓકે, તો કેટલા થઈ જશે મિત્રો, 2 2 4 4 દુ 8 8 દુ 16. ઓકે, પછી અહીંયા કેટલા થઈ જશે, 16 ગુણ્યા 15. ઓકે, તો 16 ગુણ્યા 15 કરીશું તો આપણો જવાબ કેટલો આવશે, 240. કેટલો જવાબ આવશે મિત્રો, 240. તો મિત્રો બધી ગણતરી કરવા નહીં બેસવાની. અહીંયા જુઓ, 2 2 2 2, તો 16 થઈ ગયા, અને 3 5 15. તો 15 ગુણ્યા 16 કરશું એટલે આપણો જવાબ કેટલો આવશે, 240. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે, 240. હવે આગળ કરીએ વાત કે કોઈ પણ ધન પૂર્ણાંક એના વર્ગને 6 વડે ભાગતા શેષ ન હોઈ શકે. તો મિત્રો આપણે આગળ થોડી વાર પહેલા જે એક્ઝામ્પલ જોઈ લીધું છે, કયો શેષ નહીં મળે, 5 નહીં મળે. બરાબર, આજ લેક્ચરની અંદર આગળ છે આ એક્ઝામ્પલ રિપીટ થયું છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મિત્રો. હવે આવો એક્ઝામ્પલ પૂછાય ને એટલે મેં કીધું એમ કન્ફ્યુઝ નહીં થવાનું. એન કેવું કીધું છે, ધન યુગ્મ પૂર્ણાંક. ધન યુગ્મ પૂર્ણાંક. યુગ્મ એટલે કેવી થઈ મિત્રો, બેકી સંખ્યા થઈ. કેવી થઈ, બેકી સંખ્યા. તો આપણે કશું જ નથી કરવાનું, અહીંયા વારા પરથી બેકી સંખ્યા મૂકી જોવાની. એની જગ્યાએ પહેલા n બરાબર કેટલા લઈએ, 2. તો જો n બરાબર 2 લઉં છું તો શું થશે મારું, 2 કૌંસમાં 2 વત્તા 1 વત્તા 2 વત્તા 2, સોરી અહીંયા ગુણાકાર છે, બરાબર. તો અહીંયા શું થશે, 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો 4 તરી 12, 12 દુ 24. તો આ 24 વડે વિભાજ્ય છે. ઓકે, તો અહીંયા જ આપણને ખબર પડી જાય કે 24 વડે વિભાજ્ય છે. છતાંય આપણે એક બીજી સંખ્યા ઉદાહરણ તરીકે લઈ લેવાની. n બરાબર કેટલા લઈએ, બેકી સંખ્યામાં યુગ્મ કીધી છે એટલે બેકી લઈશું. બરાબર, તો ચલો અહીંયા આની અંદર આપણે n ની જગ્યાએ 4 મૂકી જોઈએ. તો 4 4 પ્લસ 1 અને અહીંયા 4 પ્લસ 2. ઓકે, તો 4 ગુણ્યા 5 ગુણ્યા કેટલા થઈ જશે, 6. ઓકે, તો 6 પંચા 30 અને 30 ગુણ્યા 4 કરશું એટલે કેટલા થઈ જશે, 120. તો 120 માં ખબર છે આપણને શું થાય, 24 પંચા 120. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, n પ્લસ 1 n પ્લસ 2 હોય તો એ કેટલા વડે વિભાજ્ય હોય, 24 વડે. હવે આની અંદર થોડું વધારવું હોય તો આવું પણ કરી શકે કે n કૌંસમાં n પ્લસ 1 n પ્લસ 2 અને n પ્લસ 3 હોય તો શું થાય મિત્રો, તો સિમ્પલ n ની જગ્યાએ 2 મૂકીએ, 2 વત્તા 1 2 વત્તા 2 અને 2 વત્તા 3. તો કેટલા થઈ જશે, 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. ઓકે, તો આપણો જવાબ આવ્યો તો 2 3 6 6 4 24 24 પંચા 120. તો આવી સંખ્યા હોય તો કેટલા વડે વિભાજ્ય થશે, 120 વડે
વિભાજ્ય, બરાબર. આવો મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે જાતે ઉદાહરણ લઈને કરી શકો છો. અહીંયા ફરીથી 4 લો, બરાબર, 6 લો, તો એ બધી તમને કેટલા વડે વિભાજ્ય મળશે? 120 વડે વિભાજ્ય મળશે. હવે શું કહે છે મિત્રો આગળ કે 98 નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય, બરાબર. તો 98 નું અવિભાજ્ય અવયવીકરણ, તો 98 ના અવયવ પાડીએ મિત્રો આપણે. તો 2, અહીંયા 2 કી સંખ્યા છે એટલે 49. હવે 3 ની ચાવી તો 2 ની ચાવી તો કામ આમ બી નહીં કરે, એકી સંખ્યા છે એટલે 3 ની ચાવી કરી જુઓ તો 9 ને 4 13. તો 13 3 વડે વિભાજન નથી, 3 ની ચાવી કામ નહીં લાગે. 5 ની ચાવી એકમનો અંક 0 અને કેવો હોવો જોઈએ? 5. તો 5 ની ચાવી પણ કામ નહીં લાગે. તો 7 ની તો યસ સીધું 49 1 7 7. તો આપણે 98 બરાબર કેટલા લખી શકીએ? 2 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 7 ની 2 ઘાત. તો આપણો ઓપ્શન કયો આવશે? બી. ઓકે મિત્રો. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ કે બે ધન પૂર્ણાંકો એ અને બી. એ અને બી કેવી છે? ધન પૂર્ણાંક. જો તેમનો ગુસા કેટલો હોય? 7 અને લસા 385 હોય તો એ ગુણ્યા બી શોધો. તો મિત્રો આપણે સૂત્ર આગળ જોયું છે. શું હતું સૂત્ર? કે લસા એ બી ગુણ્યા ગુસા એ બી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બી. તો સિમ્પલ. અહીંયા લસા એ બી કેટલો આપેલો છે આપણને? વેલ્યુ મૂકી દઈએ ઉપરથી. તો લસા એ બી અહીંયા આપેલો છે 385. ઓકે. ત્યાર પછી ગુસા એ બી કેટલો આપેલો છે આપણને? 7. તો 7 બરાબર એ ગુણ્યા બી. આપણા જોડે વેલ્યુ કોની માંગી છે? એ ગુણ્યા બી ની જ માંગી છે. સિમ્પલ. આનો ગુણાકાર કરી દો. તો આનો ગુણાકાર કરીશું આપણે મિત્રો. તો 7 5 35 વિધિ પરી 3. ઓકે. 7 8 56. ઓકે. 56 ને 3 59 એટલે 9 આવશે અહીંયા. ઓકે. અને વિધિ કેટલી પડી? 5. 7 3 21 ને 5 26. તો 26 95 આપણો સાચો જવાબ થશે. તો યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. તો આગળ ઘણા આવા એક્ઝામ્પલ કરી ચૂક્યા છીએ અને આ સૂત્રને પણ આપણે આગળ સમજી ચૂક્યા છીએ, બરાબર મિત્રો. હવે જઈએ આગળના ક્વેશ્ચન ઉપર. અહીંયા શું કહે છે મિત્રો? ગુસા એ બી 1 હોય તો ગુસા a માઇનસ બી અને a પ્લસ બી કેટલો થાય? તો મિત્રો પહેલા તો ઓપ્શન જોવાના. શું કહે છે? હંમેશા 1 અથવા 2, a અથવા બી, અથવા તો a પ્લસ બી અથવા a માઇનસ બી. તો અહીંયા મિત્રો આપણે શું કીધું છે કે કોઈ પણ બે સંખ્યાઓ લેવાની. ઓકે. હવે કઈ બે સંખ્યાઓનો ગુસા 1 થાય એ આપણને ખબર હોવી જોઈએ. કઈ બે સંખ્યાઓનો ગુસા 1 થાય? તો પહેલી તો કઈ હતી મિત્રો? બે અવિભાજ્ય સંખ્યાઓનો, અને બીજું શું હતું? બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે. અથવા તો બે ક્રમિક સંખ્યાઓનો. તો આપણે આ બધા ઉદાહરણ લઈ જોઈએ વારાફરતી. તો સૌથી પહેલા હું બે અવિભાજ્ય સંખ્યાઓ લઉં છું. તો અવિભાજ્ય સંખ્યાઓ માટે આપણે આગળ વિસ્તૃતમાં ચર્ચા કરી હતી મિત્રો કે બે ક્રમિક સંખ્યાઓ હોય તો પણ તેમનો ગુસા 1 આવે, બરાબર. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા પણ 1 આવે અને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો પણ ગુસા 1 આવે. તો સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ, બરાબર. તો હું બે અવિભાજ્ય સંખ્યાઓ લઉં છું, 3 અને 5. ઓકે, ક્લિયર. તો અહીંયા હું પહેલા 5 લઉં અને પછી 3 લઉં. તો ચલો અહીંયા હું આના ઉદાહરણ સમજુ. હવે તો મારો આ પ્રમાણે ગુસા જોવા જઈશ તો ગુસા 5 માઇનસ 3 અને 5 પ્લસ 3. તો શું થઈ જશે મિત્રો? તો ગુસા 5 માઇનસ 3 એટલે કેટલા થયા? 2. અને 5 પ્લસ 3 કેટલા થઈ ગયા? 5 પ્લસ 3 કેટલા થઈ ગયા? 8. તો ગુસા 2 અને 8 નો ગુસા કેટલો થાય મિત્રો? તો 2 ના અવયવ 2 છે અને આના અવયવો કેટલા છે? 2 ના અવયવમાં શું આવશે? 2. અને 8 ના અવયવમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો બંનેમાં કોમન અવયવ કેટલો છે? 2. તો આનો ગુસા કેટલો થઈ જશે મિત્રો? 2. ઓકે. આ અવિભાજ્ય સંખ્યાઓ માટે થઈ ગયું, બરાબર. હવે શું કહે છે? કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ માટે લઈ લઈએ. કઈ સંખ્યાઓ માટે લઈ લઈએ મિત્રો? ક્રમિક સંખ્યાઓ માટે. તો ક્રમિક સંખ્યાઓ હું લઉં 8 અને 9. ઓકે, આ ક્રમિક સંખ્યાઓ માટે. ઓકે. તો ગુસા, હવે મોટી સંખ્યાને હું આગળ રાખીશ, સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. તો 9 માઇનસ 8 અને 9 પ્લસ 8. તો ગુસા 9 માઇનસ 8 કેટલો થશે મિત્રો? 1. અને 9 પ્લસ 8 કેટલો થશે? 17. તો ગુસા 1 અને 17. તો 1 નો અવયવ તો 1 જ છે ને 17 ના અવયવ 1 અને 17 છે. તો આમનો ગુસા કેટલો આવી જશે મિત્રો? 1. ક્લિયર. તો જુઓ 1 પણ આવે છે અને 2 પણ આવે છે.
એટલે પહેલા તો શું કહે છે, ઓપ્શન હંમેશા એક ખોટો. આપણા જવાબમાં ક્યાંય એક એ અથવા બી નથી મળતો, તો આ પણ ઓપ્શન ખોટો. a પ્લસ બી, a માઇનસ બી નું ચક્કર પણ અહીંયા નથી, તો શું થઈ જશે, ખોટો. તો જવાબ શું આવશે, એક મળે અથવા તો બે મળે મિત્રો. બરાબર, આપણો જવાબ શું થઈ જશે, સી. હજુ જોઈએ ક્રમિકનું જોયું, અવિભાજ્યનું જોયું, હવે પરસ્પર અવિભાજ્ય જોઈએ. તો મિત્રો 5 અને 8 કઈ સંખ્યા, 5 અને 8 પરસ્પર અવિભાજ્ય છે, કારણ કે 5 નું કોઈ અવયવ 8 માં નથી આવતો, કે 8 નું કોઈ અવયવ 5 માં નહીં આવતો. બરાબર, તો 8 ના અવયવ કયા થઈ જશે, તો ચલો ગુસાની જ વાત કરીએ અહીંયા ડાયરેક્ટ. તો ગુસા પેલો શું કહે છે, 8 માઇનસ 5 અને 8 પ્લસ 5. તો 8 માઇનસ 5 કેટલો થઈ જશે, 8 માઇનસ 5 3 અને 8 પ્લસ 5 13. તો બંને અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ, 3 અને 13. તો 3 અને 13 નો ગુસા કેટલો આવશે મિત્રો, 1. તો તમે જોઈ શકો છો, અહીંયા 1 આવ્યો, અહીંયા 2 આવ્યો, અહીંયા 1 આવ્યો. તો આપણો જવાબ 1 પણ આવી શકે છે અથવા તો 2 પણ આવી શકે છે. બરાબર, તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય મિત્રો. બરાબર, જે પૂછાઈ શકે છે. ઓકે, ચલો આગળ વધીએ. જો એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા. તો યાદ કરો મિત્રો, આ જ વસ્તુ આપણે જોયું હતું, પણ આપણે શું લીધું હતું, એક્સ વાય ઝેડ બદલે પી ક્યુ આર લીધું હતું. તો કોઈ પણ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એમનો લસા કેટલો થાય, સંખ્યાઓના ગુણાકાર જેટલો, અને ગુસા કેટલો થાય, 1 થાય. જો ગુસા પી ક્યુ આર પૂછાયો હોત તો જવાબ કેટલો આવત મિત્રો, 1. પરંતુ અહીંયા શું પૂછ્યું છે, લસા પી ક્યુ આર. તો શું થશે, એ બધાનો ગુણાકાર. ઓકે, તો અહીંયા પીક્યુઆર બદલે શું કીધું છે, એક્સ વાય ઝેડ. તો અહીંયા શું કીધું છે, એક્સ વાય ઝેડ. તો લસા એક્સ વાય ઝેડ કેટલું થશે, તે સંખ્યાઓના ગુણાકાર એક્સ વાય ઝેડ ગુણાકાર જેટલો. ઓકે, આની જગ્યાએ એબીસી પણ હોય, પીક્યુઆર પણ હોય, એક્સ વાય ઝેડ પણ હોય, પણ જો આ સંખ્યાઓ કેવી હોવી જોઈએ, અવિભાજ્ય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ મિત્રો, અવિભાજ્ય. જો એ સંખ્યાઓ અવિભાજ્ય હશે તો તેમનો ગુસા 1 આવશે અને લસા કેટલો આવશે, એમના ગુણાકાર જેટલો. તો આપણો ઓપ્શન અહીંયા લસામાં આવ્યું છે, એટલે શું થઈ જશે, એક્સ વાય ઝેડ. ચલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો 22/7. હવે આપણે બધા આગળ આની ડીપમાં ચર્ચા કરી લીધી છે કે 22/7 એ કેવી કહેવાશે, સમમેય. કારણ કે એ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ દર્શાવવામાં સક્સેસ જાય છે. પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, બટ ક્યુ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ પૂર્ણાંક છે, આ પણ પૂર્ણાંક છે, અને ક્યુ 0 નથી. ક્યુ કેટલી છે, 7. 22 પણ કેવી છે, પૂર્ણાંક. ઓકે, એટલે પી 22 છે જે પૂર્ણાંક છે, ક્યુ 7 છે જે પૂર્ણાંક છે, પરંતુ 0 નથી. હા, 7 એ 0 નથી. તો 22/7 સમમેય છે. પરંતુ 22/7 જેની કિંમત લઈએ છીએ આપણે પાઈની શું લઈએ છીએ, અસમમેય. ઓકે, તો આની જગ્યાએ જો પાઈ હોત તો આપણો જવાબ શું થાય, અસમમેય. પરંતુ 22/7 છે એટલે શું થઈ જશે, સમમેય. તો મિત્રો આપણને પ્રશ્ન થાય કે 22/7 અને પાઈ બે સરખા છે, તો ના મિત્રો, 22/7 છે પાઈનું નજીકનું મૂલ્ય છે. કયું મૂલ્ય છે, નજીકનું મૂલ્ય છે. પાઈનું ઓરિજિનલ મૂલ્ય 22/7 નથી. ઓકે, તો ચલો આગળ વધીએ. બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા એ બી 13 હોય અને લસા એ બી 455 હોય. તો મિત્રો આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન થઈ ગયો આપણા માટે. બરાબર, તો જુઓ ફરીથી અહીંયા સૂત્ર મૂકી દઉં, ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર શું થશે મિત્રો, એ ગુણ્યા બી. ઓકે, તો ગુસા એ બી કેટલો આપેલો છે, 13. લસા એ બી કેટલો આપેલો છે, 455. તો એ ગુણ્યા બી. ઓકે, જો તમે આનો ગુણાકાર કરશો તો તમારો જવાબ આવશે કેટલો, તો અહીંયા જ કરી દઈએ, 455 ગુણ્યા 13. ઓકે, તો 455 એસિટી એક જોડી ગુણા છે એટલે 3 પંચા 15, વિધિ પર 1 પંચા 15 ને 1 16, વિધિ પર 1 અને 3 4 12 ને 1 13. તો જવાબ કેટલો થઈ જશે, 5 11 1 9 5. તો 59 15. તો આપણો ઓપ્શન બી રાઈટ છે. કેટલો આવશે, 59 15. તો 59 15 એ ગુણ્યા બી જેટલો મળશે. હવે તમને કન્ફ્યુઝ કરવા એવું કહી દે કે જો બી 5 હોય, બી કેટલો હોય, 5, તો એની કિંમત શોધો. જો અહીંયા રકમમાં જ કીધું હોય કે આટલું આવું ક્વેશ્ચન ના હોય. બરાબર, આના ઓપ્શનમાં ક્વેશ્ચન લખું છું. જો બી બરાબર 5 હોય તો એ શોધો. તો મિત્રો અહીંયા શું કરી દેવાનું, બી ની જગ્યાએ 5 મૂકી દેવાના.
ગુણ્યા એ બરાબર 59 15. તો 5 ક્યાં આવી જશે? ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો 59 15 ભાગ્યા 5 બરાબર એ. તો કેટલો જવાબ આવશે મિત્રો? 5 એકા 5, 5 એકા 5, 5 અઠ્ઠા 40 અને 5 3 15. ઓકે, તો 1183. આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 1183. ઓકે, તો મિત્રો આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આની અંદર તો મિત્રો જુઓ, સિમ્પલ સૂત્ર હતું એટલે ચાલી ગયું, બરાબર. પરંતુ તમને કન્ફ્યુઝ કરવા એ અને બી માંથી એકની કિંમત આપેલી હોય તો આપણને ખબર હોવું જોઈએ કે એ ગુણ્યા બી આપણે સાથે રાખવાના છે. પછી જેની કિંમત ના આપેલી હોય એને એક બાજુ રાખવાનું, જેની આપેલી હોય એને બીજી બાજુ ભાગાકારમાં લઈ જશું. આગળ જોઈએ મિત્રો, ફરીથી એનો ક્વેશ્ચન. જો PQR ભિન્ન અવિભાજ્ય ધન પૂર્ણાંક હોય તો તેમનો લસા પૂછાય, બરાબર. તો લસા PQR આગળ ચર્ચા કરી લીધી છે પહેલા લેક્ચરની અંદર. તો P ગુણ્યા Q ગુણ્યા R. ઓકે, અને જો ગુસા પૂછાશે તો શું લખીશું મિત્રો? PQR નો હોય તો કેટલું લખીશું? 1, બરાબર. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? લસા. તો જવાબ શું આવશે? PQR. મિત્રો આગળ વાત કરીએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. શું કહે છે મિત્રો? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો આપણને ખ્યાલ છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો કઈ છે મિત્રો? 2. અને 2 અંકની નાનામાં નાની વિભાજ્ય. તો 2 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? પહેલા તો 2 અંકની નાનામાં નાની સંખ્યા બીજો છે, આપણને ખબર હોવી જોઈએ, 10. અને શું કીધું છે? વિભાજ્ય. તો 10 વિભાજ્ય છે અને નાનામાં નાની પણ છે. તો નાનામાં નાની 2 અંકની વિભાજ્ય સંખ્યા કઈ થઈ? 10. તો આ બંનેનું શું શોધવાનું છે? લસા. તો લસા શોધવા માટે સિમ્પલ આપણે આ ટેકનિક વાપરવાની. જો મિત્રો વધારે લાંબુ ના હોય તો 2 અને 10. તો અહીંયા શું થઈ જશે? 2 એકા 2, 2 પંચા 10. ઓકે, અહીંયા કેટલા થઈ જશે મિત્રો? 5, 1 નો 1 અને 5 એકા 5. તો લસા 2 અને 10 નો લસા કેટલો મળી જશે? 10. ઓકે, આગળ વિડીયોમાં મિત્રો તમને લસા શોધવા માટે પણ એક ઈઝી ટ્રીક, મતલબ નાની નાની સંખ્યા કે જેના ઘડિયા આપણને આવડતા હોય એવી પણ એક ટ્રીક શીખવાડીશ, બરાબર. ચલો આગળ વાત કરીએ ગુસા 120 અને 23. તો મિત્રો આમાં કઈ ગણતરી કરવા બેસવાની જરૂર નથી. યાદ કરો આપણે શું કીધું? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. તો 23 અવિભાજ્ય સંખ્યા છે અને 120. તો પરસ્પર અવિભાજ્ય કેમ થાય છે? કે 23 ના ઘડિયામાં ક્યાંય આગળ 120 આવવાના નથી. તો આ બે સંખ્યાઓ કેવી થઈ? પરસ્પર અવિભાજ્ય. જો અહીંયા 23 ની જગ્યાએ 120 ની જગ્યાએ 46 લખ્યા હોત ને તો 46 અને 23 ને પરસ્પર અવિભાજ્ય ના કહી શકાય. કારણ કે 23 નો એક અવયવ 23 થાય અને 46 નો એક અવયવ કેટલું થશે? 23. તો આ પરસ્પર અવિભાજ્ય ના કહેવાય. પરંતુ અહીંયા 23 ના ઘડિયામાં 120 ક્યાંય આવવાના નથી. તો આ સંખ્યાઓ પરસ્પર કેવી થઈ? અવિભાજ્ય. અને આ સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે, જેથી તેમનો ગુસા કેટલો થશે? 1. જો લસા પૂછ્યો હોત 120 અને 23, તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને લસા બંનેના ગુણાકાર જેટલો થાય. તો લસા પૂછ્યો તો આપણો જવાબ કેટલો થાય? 120 ગુણ્યા 23. ઓકે, તો ચલો મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા, તમારા મિત્રોને શેર કરજો જે ટાટની તૈયારી કરી રહ્યા હોય. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં મિત્રો. ઓકે, હું ફરીથી કહું તમને કે આની દરેકે દરેક આપણા જે લેક્ચર લીધા છે એની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને એ ટેલિગ્રામ ચેનલની લિંક બરાબર આપણા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે. ઓકે, તો એ લિંક ઉપરથી જજો, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થજો, તમારા મિત્રોને પણ જોઈન કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.